અને સુરતમાં અશાંત ધારા મિલકતની સામે ભ્રષ્ટાચારના આરોપ સંકલન સમિતિના ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા। ધારાસભ્ય અરવિંદ રાણાના પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ। રૂપિયા લઈ હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા મિલકતો હકારાત્મક અભિગમ આપી દેવાઈ છે। અરવિંદ રાણાએ કહ્યું, સંકલન બેઠકમાં ધારાસભ્યના સવાલથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા। પોલીસ કમિશનરે સંકલન સમિતિમાં આશ્વાસન આપ્યું અને ભૂતકાળની રજૂઆતોની યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે, કમિશનરે કહ્યું। આ સંકલનની અંદર માહિતી માંગી તો માહિતી મળી કે 2022 માં લગભગ 80% મિલકતો કે જે હિન્દુ વિસ્તારની અંદર વિધર્મી પરિવારે આ મિલકત તબદીલ કરવાની માંગણી કરી હોય તેવી મિલકતો પર હકારાત્મક અભિપ્રાય મારા વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવ્યો અને એ જ રીતે 2023 માં લગભગ 85% મિલકતો ઉપર હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો અને આવા હકારાત્મક અભિપ્રાયને લીધે જે વસ્તીની અસંતુલિતતા થાય છે એ રોકવા માટે મેં જ્યારે રજૂઆત કરી ત્યારે સુરતના પોલીસ કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે હવે એક તરફી માત્ર પોલીસ દ્વારા જ આવી રીતે નિર્ણય નહીં લેવાશે, પરંતુ પોલીસ અને મામલતદારશ્રી રૂબરૂ બંને સાથે મળીને આવી જે કોઈક મિલકતો હોય ત્યાં સ્થળ નિરીક્ષણ કરીને પોતે અભિપ્રાય આપશે અને અભિપ્રાયના આધારે નિર્ણય લેવાશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે। રાકેશ, સુરતના ધારાસભ્યએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, શું વધુ વિગતો? હજી જણાવી દઉં કે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે સંકલન બેઠકની અંદર અશાંત ધારા મિલકતને લઈને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા આ ગંભીર આરોપ અને સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેમાં પોલીસ પર સીધો આક્ષેપ છે અરવિંદ રાણા દ્વારા કરાયો છે। તેઓએ જણાવ્યું છે કે રૂપિયા લઈને હકારાત્મક અભિપ્રાય છે તે પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં પણ જે પોલીસ દ્વારા મિલકતનો હકારાત્મક અભિગમ આપી દેવામાં આવ્યો છે। અશાંત ધારામાં પોલીસ દ્વારા અપાતા અભિપ્રાયમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ પણ તેઓ દ્વારા કરાયા છે અને સંકલન બેઠકમાં જ્યારે આ પ્રકારના તેઓ સવાલ ઉઠાવતા ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા। સંકલનની બેઠકમાં રજૂઆતથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે, જ્યારે પોલીસ અને મામલતદાર સંયુક્ત રીતે સ્થળ વિઝિટ કર્યા બાદ હવે રિપોર્ટ આપવો પડશે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। જ્યારે પોલીસ કમિશનરે સંકલન સમિતિમાં આ પ્રકારનું આશ્વાસન ધારાસભ્યને આપ્યું છે। મહત્વનું છે કે ભૂતકાળની કરાયેલી રજૂઆતોની યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને તેમાં પણ કાયદેસરની કાર્યવાહી અને પગલાં ભરાય તેવી માંગ ધારાસભ્ય તરફથી કરવામાં આવી છે। આ સાથે જ અશાંત ધારા મુદ્દે બસ 628 મિલકતોમાં પણ હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે। જી, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ।